શું તમે જાણો છો કે દાંત તમારી ઓળખના એવા રહસ્યો છુપાવીને બેઠા છે જે વિજ્ઞાનને પણ અચંબિત કરી શકે? જ્યારે લોહીના નમૂના કે ચહેરાની ઓળખ નિષ્ફળ જાય ત્યારે હવે ભારતના દાંત જીવન બાદ પણ રહસ્ય ખોલી શકશે. જી હા, હવે ભારતના ફોરેન્સિક ક્ષેત્રમાં એક નવો અધ્યાય જોડાયો છે. અમદાવાદ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડોક્ટર જયશંકર પિલ્લઈએ 5 વર્ષની મહેનત બાદ ભારતનો પ્રથમ ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ તૈયાર કર્યો છે. આવો જોઈએ ભારતનો પ્રથમ ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ કેવી રીતે બનશે ગુનેગારોનો કાળ અને અજ્ઞાત મૃતદેહોનો અવાજ. 37,000 કિલોમીટરની મુસાફરી અને 5 વર્ષની અવિરત મહેનત. અમદાવાદ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડોક્ટર જયશંકર પિલ્લઈએ ભારતનો પ્રથમ ડેન્ટલ આઇડેન્ટિટી મેપ તૈયાર કર્યો છે. NFSU દ્વારા પ્રમાણિત આ ડેટાબેઝ માત્ર આંકડા નથી, પણ એક એવી કડી છે જે અજ્ઞાત મૃતદેહના પ્રદેશની 36% અને તેના લિંગની 63% સચોટ માહિતી આપશે. ફોરેન્સિક તપાસમાં આ ડેટાબેઝ એક અચૂક પુરાવા તરીકે કામ કરશે. હવે ગુનાખોરીના સ્થળેથી મળેલું માત્ર એક દાંત પણ તપાસની દિશા બદલી નાખશે. આ જે ડેટાબેઝ કલેક્ટ કરવાનો જે મેઇન મુદ્દો ઓબ્જેક્ટિવ, બીકોઝ વી વેર લેકિંગ ડેટાબેઝ, સો ધીસ વિલ ફિલ દેટ ગેપ. આ ફર્સ્ટ મુદ્દો છે. દેન સેકન્ડ, ધીસ વિલ પ્રોમોટ ઇન્ટરેસ્ટ, હાઇલાઇટ ધ રોલ ઓફ ડેન્ટિસ્ટ્રી ઇન ફોરેન્સિક્સ. શા માટે દાંત જ? કારણ કે દાંત કુદરતની એવી રચના છે જેમાં સડો થવાની પ્રક્રિયા સૌથી ધીમી છે. અગ્નિદાહ હોય કે વર્ષો જૂના કંકાલ, દાંત હંમેશા સુરક્ષિત રહે છે. ડૉક્ટર JM વ્યાસના મતે આ સંશોધન બાદ હવે ભારતને વિદેશી ડેટાબેઝ પર નિર્ભર નહીં રહેવું પડે. આ તો માત્ર શરૂઆત છે. ગુજરાત હવે ફોરેન્સિક સાયન્સના નકશા પર ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર કરી રહ્યું છે. ડેન્ટલ સ્ટ્રક્ચરમાં ફાયદો એ છે કે એ બંધ રહે છે. ડેન્ટલ સ્ટ્રક્ચર આપણે જોયું છે કે દાંતની રચના કે છે એમાં કોઈ ડિકમ્પોઝિશન થતું નથી ઓન ટાઈમ. એટલે અમને લાગ્યું કે એક સરસ સ્ટડી છે, એટલે ખૂબ સરસ કામ કર્યું. એટલે આ રીતે ગુજરાતનું બહુ મહત્ત્વનું યોગદાન છે ફોરેન્સિક સાયન્સને પ્રમોટ કરવાનું, લિફ્ટ કરવાનું, આ પ્રકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અગ્રગણ્ય બનાવવાનું અને એના માધ્યમથી આખી વિશ્વની એકમાત્ર ફોરેન્સિક યુનિવર્સિટી બનાવવાનું. એટલે આ ગૌરવવાળું કામ છે. વિજ્ઞાન જ્યારે સેવામાં પરિવર્તિત થાય ત્યારે તે ન્યાયનો માર્ગ મોકળો કરે છે. ડૉક્ટર પિલ્લઈનું આ સંશોધન માત્ર ડેન્ટલ મેપ નથી, પણ લાખો એવા પરિવારો માટે આશાનું કિરણ છે જેમના સ્વજનો ગુમ થયા છે અને જેમની ઓળખ શક્ય નહોતી. ગુજરાતના આ ગૌરવવંતા પ્રોજેક્ટ સાથે ભારત હવે ફોરેન્સિક ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.